હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ કોઈ પણ નાના મોટા પ્રસંગમાં કે કોઈ પણ સિઝનમાં સૌથી બેસ્ટ મીઠાઈ એવી બરેજ. એને આપણે સેવૈયા પણ કહી શકીએ, વર્મિસેલી પણ કહી શકીએ. તો એના માટે મેં પેનની અંદર 1 ચમચો ઘી લીધું છે અને ઘી સહેજ ગરમ થાય એટલે એની અંદર 7થી 8 કાજુ અને 7થી 8 બદામ આપણે રોસ્ટ કરી લેવાની છે. અને કાજુ સહેજ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે. તો આ રીતે આપણે કાજુ અને બદામને શેકી લઈશું. તમે ઈચ્છો તો એને શેક્યા પછી ટુકડા પણ કરી શકો. અહીંયા હું એને આખા જ રાખું છું. ત્યાર પછી આપણે વર્મિસેલીનું અડધું પેકેટ લેવાનું છે. અને મેં વર્મિસેલી આ જે સેવ છે એના ટુકડા કર્યા નથી, એમનેમ જ રહેવા દીધી છે. તો આને ઘીની અંદર બસ 2 મિનિટ માટે જ આપણે આળીમાળી શેકી લેવાની છે. તો આ રીતે આપણે સેવ છે એને આળીમાળી શેકી લેશું. અને ગરમ દૂધ છે એ મલાઈ સાથે જ આપણે એની અંદર નાખી દઈશું. તો આ રીતે મલાઈ અને લગભગ અડધો શેર દૂધ છે મેં આની અંદર એડ કર્યું છે. દૂધ આપણે ગરમ લેવાનું છે અને પછી એને સરસ રીતે ઉકાળી લેવાનું છે. અને એકદમ મસ્ત ઉકળી જાય એને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે અને ધીમા ગેસે જ આપણે એને આ રીતે ઉકળવા દેવાની છે. દૂધની અંદર જ આપણી સેવ છે એ સરસ રીતે બફાઈ જશે. ત્યાર પછી એની અંદર આપણે અડધો કપ જેટલી ખાંડ ઉમેરીશું. તમે ધારો તો તમે એમાં ગોળ પણ નાખી શકો. અને આ રીતે ઘી આપણું છૂટું પડવા માંડે અને દૂધનો માવો થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળી લેવાનું છે. ત્યારબાદ અડધી ચમચી એલચી પાવડર નાખી અને મિક્સ કરી દઈશું. અને તૈયાર છે આપણી વર્મિસેલી એટલે કે બરેજ. અને તૈયાર થયેલી બરેજને આપણે એક પ્લેટની અંદર લઈ લઈએ અને ઉપરથી આપણે જે કાજુ બદામને રોસ્ટ કરી અને ઘીમાં શેકીને જે તૈયાર કર્યા છે એને આપણે ઉપરથી નાખી દઈએ. તો કાજુ બદામ છે એના તમે ટુકડા કર્યા હોય, ગ્રેટ કર્યા હોય તો આપણે એને પણ ઉપરથી સજાવી લઈએ. તમે કેસરના તાતણા પણ નાખી શકો. તો આ રીતે આપણી વર્મિસેલી બરેજ છે એ તૈયાર થાય છે. તો બાળકોની પ્રિય અને કોઈ પણ સિઝનમાં ખાઈ શકાય એવી બરેજ છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.